નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે શીખ્યા કે દ્વિભાજક અને કોણ માપકનો ઉપયોગ કરીને આપણે ખૂણો માપી શકીએ છીએ। આ વિડીયોમાં આપણે ખૂણાને ઓળખતા અને કોણ માપકની મદદથી ખૂણાને માપવાના કેટલાક રસપ્રદ ઉદાહરણો જોઈશું। આજે ગોલુ અને ભોલુ એક મજાની રમત રમી રહ્યા છે। તેઓ કેટલાક ચિત્રોને જોઈને અંદાજ લગાવે છે કે તેમાં બનેલા ખૂણાઓ કેટલા અંશના હશે। આવો જોઈએ કે કોણ સાચી રીતે ખૂણાઓને ઓળખી શકે છે। ચાલ ભોલુ, આ ખૂણાને જોઈને બતાવ કે તે લગભગ કેટલા અંશનો હશે। દેખાવમાં તો આ કાટકોણ લાગી રહ્યો છે, એટલે કે તેનું માપ 90 અંશ હશે। ચાલ કોણ માપકની મદદથી તેનું સાચું માપ શોધીએ। અરે હા, આ તો 90 અંશનો ખૂણો છે। અરે વાહ, તારો અંદાજ તો એકદમ સાચો છે। ચાલ હવે આગળના ચિત્રના ખૂણાનું માપ હું કહું છું। આ ખૂણો તો 90 અંશથી મોટો લાગે છે, પણ આ ખૂણો 180 અંશથી નાનો હશે। ચાલ આ ખૂણાને માપીને જોઈએ। આ ખૂણાનું માપ 120 અંશથી થોડું વધારે આવ્યું। તારો અંદાજ એકદમ સાચો નીકળ્યો ગોલુ। આ ખૂણો 90 અંશથી મોટો અને 180 અંશથી નાનો છે। હવે આ ખૂણાને જો ગોલુ, મને તો આ ખૂણો 90 અંશથી નાનો લાગી રહ્યો છે। શું ભોલુનો અંદાજ સાચો છે? તમે ઈચ્છો તો વિડીયોને અહીં રોકીને વિચારી શકો છો। હા જુઓ, તેનું માપ લગભગ 60 અંશ આવ્યું। આ રમત તો ખૂબ જ મજાની છે। હવે ઘડિયાળના બનતા તે ખૂણાને જો। અરે તે ખૂણો 90 અંશથી ખૂબ જ નાનો લાગી રહ્યો છે। એટલું જ નહીં ગોલુ, આ ખૂણો તો 90 અંશથી અડધો એટલે કે 45 અંશથી પણ નાનો લાગી રહ્યો છે। હા ભોલુ, આ જો તેનું માપ 30 અંશથી પણ ઓછું છે। તો જોયું તમે બધાએ કેવી રીતે ગોલુ અને ભોલુએ ખૂણાનું માપ કાઢવામાં પણ એક મજાની રમત શોધી કાઢી। તમે પણ તમારા મિત્રોની સાથે આવી રમત રમો અને જુઓ કે શું તમે બધા જવાબ સાચા આપી શકો છો કે નહીં। આ વિડીયોમાં આપણે ખૂણાને ઓળખતા અને કોણ માપકની મદદથી ખૂણાને માપવાના કેટલાક રસપ્રદ ઉદાહરણો જોયા। શું તમે જણાવી શકો છો કે આ બંનેમાંથી કયો ખૂણો મોટો છે? વિચારો, તેનો સાચો જવાબ અમે તમને આગળના વિડીયોમાં આપીશું। આગળના વિડીયોમાં આપણે ખૂણો ઓળખતા અને કોણ માપકની મદદથી ખૂણો માપવાના સંબંધિત કેટલીક સામાન્ય ભૂલો જોઈશું। આભાર।